टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જગન્નાથ ભગવાનની 148મી રથયાત્રા અમદાવાદ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે। ત્યારે હાલમાં આપણે મંદિરના પરિસરમાં, નિજ મંદિરના પરિસરમાં હાલમાં આપણે ઊભા છીએ અને આ દ્રશ્યોમાં પણ જોઈ શકતા હશો કે જે પ્રમાણે અત્યારે ત્રણેય રથ છે તે ત્રણેય રથ શાંતિપૂર્ણ માહોલમાં ફરીથી એકવાર નિજ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। ત્રણેય રથની મહંત દિલીપદાસજી દ્વારા આરતી કરવામાં આવી છે। ઘણા ભક્તો હતા કે તેમને અત્યારે આખીરમાં પણ દર્શન કરવા હતા, તેમાંથી ઘણા ભક્તોને એવો મોકો પણ મળ્યો છે કે જે પોતે દર્શન કરી શકે। હાલમાં તમે દ્રશ્યોમાં પણ જોતા હશો, પરંતુ મુખ્ય બાબત એ છે કે અત્યારે હવે રાત્રિના સમયે ત્રણેય રથ છે તે મંદિર પરિસરમાં આવી જ રીતે બહારના ભાગમાં રહેશે અને વહેલી સવારે ત્રણેય રથમાંથી ભગવાનની મૂર્તિ છે તે મંદિરમાં ફરીથી એકવાર પરંપરાગત રીતે અંદર લઈ જવામાં આવશે। જે પ્રમાણે પરંપરાગત રીતે વાત કરવામાં આવતી હોય છે કે ભગવાનના પત્ની તેમનાથી રિસાયેલા હોય છે, કારણ કે તે અને તેમના ભાઈ બહેન રથયાત્રા પોતે એકલા કરી આવ્યા, તે માટે એક રિસાયેલા પત્નીના કારણે ક્યાંક ને ક્યાંક ભગવાન અને તેમના ભાઈ બહેનનો રથ તે સમગ્ર રાત્રિ દરમિયાન બહાર રાખવામાં આવતો હોય છે। અત્યારે હાલમાં આખા દિવસ દરમિયાન ખૂબ જ સરસ એવી ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે ભક્તો દ્વારા માણવામાં આવી અને કોઈ પણ જાતનું કોઈ બોલાચાલ કે કોઈ પણ જાતની કોઈ તકલીફ, કોઈ ક્ષતિ ઊભી નથી થઈ અને સરસ રીતે જે રથયાત્રા છે તે પૂર્ણ થઈ ચૂકી છે। ચોક્કસથી એક એવો બનાવ સામે આવ્યો હતો કે જ્યાં ગજરાજ હતા તે પોતે ગાંડાતૂર બન્યા હતા અને એક દોડાદોડીનો માહોલ છે તે ઊભો થયો હતો, પરંતુ અત્યારે હાલમાં મંદિર ખાતે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ત્રણેય રથની આજુબાજુ હવે અત્યારે લાગી ગયો છે અને જેટલા પણ ભક્તો જે મંદિર પરિસરમાં જે તે સમયે આવી ગયેલા હતા તેમને હવે બહારના ભાગમાં મોકલવામાં આવે છે, કારણ કે અત્યારે હાલમાં પણ ભક્તોની ખૂબ મોટી ભીડ છે તે અત્યારે હાલમાં અહીંયા ઊભી છે, પરંતુ હવે અહીં પૂર્ણ થાય છે ને સાથે રથયાત્રા પણ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અહીં પૂર્ણ થઈ છે। હવે ફરી એકવાર ભક્તોની આતુરતા એક વર્ષ સુધી રહેશે। આવતા વર્ષે ફરી એકવાર ભગવાન છે તે અમદાવાદીઓને, ગુજરાતવાસીઓને, સમગ્ર ભારતવાસીઓને દર્શન દેવા માટે ફરી એકવાર નગરચર્યા નીકળશે અને ફરી એકવાર આ એક આનંદ, ઉત્સાહ અને ભક્તિમય માહોલ ઊભો થશે।